નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત. નાગરિકોની પરિવહન સેવાને વધુ સુદૃઢ બનાવવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતેથી 201 નવીન બસોને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું, જેમાં અનુસંધાને સિદ્ધપુર ડેપોમાં ફાળવણી કરેલ બસો પૈકીની સિદ્ધપુર ડેપો સંચાલિત કાતરા સુંદર ડિંડોલી નવીન બસનું લોકાર્પણ પ્રસંગે બાંધકામ સમિતિ જિલ્લાના પંચાયત પાટણ પૂર્વ ચેરમેન અને સિદ્ધપુર તાલુકા ભાજપ ઉપપ્રમુખ દશરથસિંહ રાજપૂત તથા તાલુકા પંચાયત સદસ્ય શ્રી વર્ષાબેન કાંતિભાઈ પટેલ તથા એસટી યુનિયન પ્રમુખ શ્રી લક્ષ્મણસિંહ રાજપૂત તથા સ્ટેન્ડ ઇન્ચાર્જ મણિલાલ પરમાર તથા પૂર્વ તાલુકા પ્રમુખ શ્રી જસીબેન ગંગારામ પટેલ તથા પૂર્વ સરપંચ શ્રી મદારજી ઠાકોર તથા એસટી યુનિયન આગેવાન શ્રી મનીષભાઈ પટેલ તથા વેલજીભાઈ ધોળા તેમજ કાતરા ગામના આગેવાનો અને ગ્રામજનોની હાજરીમાં કાર્યક્રમ યોજાયો અને ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકાર શ્રીનો આભાર માન્યો. જે પૈકી આજે ગાંધીનગર ખાતે 170 સુપર એક્સપ્રેસ અને 31 સ્લીપર કોચ મળી કુલ 201 નવીન બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ બસો 33 જિલ્લામાં 78 ડેપો દ્વારા 125 વિધાનસભા ક્ષેત્રોમાં સંચાલિત થશે અને નાગરિકોને ઉત્તમ પરિવહન સેવાઓ પૂરી પાડશે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત એસટી નિગમ દ્વારા દરરોજ 8000 થી વધુ બસોથી રાજ્યમાં કુલ 33 લાખ કિલોમીટર રૂટનું સંચાલન કરી 25 લાખથી વધુ મુસાફરોને તેમના ગંતવ્ય સ્થળ સુધી સલામત અને સમયબદ્ધ બસ સેવાઓ પૂરી પાડવામાં આવે છે. આ ઉપરાંત વાર તહેવાર અને ધાર્મિક કાર્યક્રમો દરમિયાન વધારાની બસો પણ દોડાવવામાં આવે છે. રિપોર્ટર ધ્રુવકુમાર દવે, સિદ્ધપુર.